તમારું નામ? મારું નામ છે બલવંત પરમાર. ઘટના ક્યારે બની? ઘટના અત્યારે બની કમસે કમ દોઢ કલાક જેવો બની ચૂક્યો છે. કેટલા લોકો ડૂબ્યા હતા? એની અંદર હાલની અંદર 3 છોકરા ડૂબી ગયા છે. શું નામ હતા છોકરાઓ? એકનું નામ છે આપણે વિશાલ, બીજાનું નામ છે પપ્પુ. એ બેને આપણે બચાવી લીધા છે, નીકળી ગયા છે બે બહાર. એ બંનેને 108માં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા છે. તમને કેવી રીતે ખબર પડી છે આ ઘટનાની? હું અહીંથી નીકળ્યો હતો, ત્યાંથી મને અહીંથી બૂમ મારી કે ક્યાંની અંદર 3 છોકરા પડી ગયા છે. તો મને પૂછવામાં આવ્યું કે કોઈને જેને તરતા આવડતું હોય તો ત્યાંની અંદર પડે. તો જે જગ્યાએ બુરબુડિયા બોલતા હતા એ જગ્યાએ હું અંદર પડ્યો. પછી મને પણ એવો અહેસાસ લાગ્યો કે આ તો બહુ વધારે પડતું બહુ ઊંડું છે. અને મને પણ એવો અહેસાસ થયો કે આની અંદર 3 છોકરા પડ્યા હોય એવું મને લાગ્યું હતું અંદર. તો હું તરત એટલે બહુ વધારે પડતું ઊંડું લાગ્યું તો હું બહાર નીકળી ગયો હતો. એટલે પછી હું ના બચાવી શક્યો. ફાયર બ્રિગેડે કેટલા લોકોને બહાર કાઢ્યા? હા, ફાયર બ્રિગેડવાળાને અત્યાર સુધીની અંદર 2 છોકરા કાઢ્યા છે, બંનેને હોસ્પિટલમાં લઈ ગયા છે. તળાવમાં 3 યુવકો ડૂબ્યા હોવાની માહિતી સામે આવી હતી. કયા પ્રકારે અહીંયા આગળ તપાસ કરવામાં આવી રહી છે અને શું અત્યાર સુધી માહિતી સામે આવી છે? આજ સાંજે સરખેજ ગામના જે સરખેજ તલાવ છે એમાં 3 યુવક બોટ લઈને તલાવમાં ગયા હતા અને તલાવના વચ્ચે એ બોટ કોલેપ્સ થઈ ગઈ છે અને એ 3 તલાવમાં ડૂબી ગયા છે. 2 બોડી છે અત્યાર સુધી રિકવર થઈ ગઈ છે અને એકની શોધખોળ ચાલુ છે. એમાં નામ મળ્યા છે? કોણ યુવક હતા, શું હતું એમનું કંઈક ડિટેલ્સ? અને નામ વિશાલ સોલંકી છે, એક ઉંમર 22 સાલ, પપ્પુ ચાવડા છે ઉંમર 22 સાલ અને એક રાધે દિલીપભાઈ પરમાર છે. એની શોધખોળ ચાલુ છે અને એમની ઉંમર 15 થી 18 વર્ષની છે. અને પોલીસમાં અભી એડીની જાહેરાત થઈ છે અને એ દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે અને એ બધું તપાસ થશે. એમાં જો પણ ફેક્ટ્સ હોય એ રજૂ કરીશું. સૌથી મોટો પ્રશ્ન તો ક્યાં નીકળ્યા હતા, ક્યાં જવા નીકળ્યા હતા, ઘરે કઈ નીકળ્યા એવું કોઈ વાત થઈ ગઈ? એ અત્યારે તપાસનો વિષય છે, પણ એ પાર્ક છે, ઓપન સ્પેસ છે, તો એમાં એ આવે છે અને બીજા પણ અહીંયા આવે છે એવી માહિતી મળેલી છે. સર, અહીંયા કોઈ હાલ સિક્યુરિટી ગાર્ડ હતા ખરી જ્યારે આ લોકો બોટ લઈને તળાવમાં ગયા હતા? એ તપાસનો વિષય છે અને એમાં જો પણ માહિતી હોય એ પ્રાયોરિટી સાહેબ હવે એવી છે કે આ જે જગ્યા છે, જગ્યામાં બોટ લઈને આ લોકો ગયા છે, અહીંયા કોઈ સિક્યોરિટી ગાર્ડ ન હોય તો જ આ પ્રકારની ઘટના બને. તો અહીંયા આપણે શું ખાસ ધ્યાન રાખવામાં આવશે અને કઈ રીતે આપણે અહીંયા જગ્યાની ચોક્કસતા કે સિક્યોરિટી વધે એના માટે કરીશું? એ બધું એંગલમાં પોલીસ તપાસ કરશે. એમાં સિક્યોરિટી ગાર્ડમાં હતો કે બોટ કોની હતી અને એને કોની જવાબદારી છે એ બધું તપાસ કરશે અને જો પણ કોઈ અગર ગેરકાયદેસર અહીંયા ફેક્ટ્સ મળશે તો એની ઉપર કાર્યવાહી થશે. ઓકે, થેન્ક યુ.
કેટલા છે ટોટલ? 2 મળ્યા ને 3 મળ્યા. બધું હોય તો ના કે આયે જ હોય કે આયે જ હોય મારો રાજેડો આયે જ હોય અહીંયા જ હોય મારો છોકરો આયે જ રમતો હોય હજી આ કોર્પોરેશનને આ ગાર્ડનને તળાવ સોંપાય. એટલે હજી કોર્પોરેશનમાં તળાવનું નિર્માણનું કામ ચાલુ છે. તળાવમાં વરસાદના પાણી ભરાયેલા છે અને જે પાણી ભરાયા છે ત્યાં જે કંઈ પાણીમાં ગંદવાડ હોય એને સાફ કરવા કોર્પોરેશનની બોટ હોય એવું પ્રાઇમા ફેસી જે અધિકારીઓ પાસેથી મેં જાણ્યું એ મુજબ એ બોટ અહીંયા હોય છે. એ બોટનો ઉપયોગ કરીને એ 3 યુવાનો એ વચ્ચે તળાવની વચ્ચે ગયા અને ત્યાં પાણી ભરાવાના કારણે એ બોટ ડૂબી ગઈ. આ પ્રકારનું એ 3 યુવાનો સાથે થયું છે. એટલે 17-18 ને એક થોડો મોટો ઉંમરનો છે. એટલે આ 2 લોકોની બોડી મળી છે અને એકનું હજી શોધખોળ ચાલુ છે. નામ કેવું કંઈ જાણવા મળ્યું છે ખરું અથવા કોઈ અન્ય કોઈ વિગતો જે એટલે એક જે નામ જાણવા મળ્યા છે એમાં એક પપ્પુ કરીને છોકરાનું હજી બાકી છે. એક જીત અને જીતનું બોડી બાકી છે. પપ્પુ અને કિશોરભાઈનો એક દીકરો છે. આ બંને લોકોનું બોડી મળી ગઈ ખાલી રમવા માટે અંદર બોટમાં ગયા છે કે વિસર્જન માટે ગયા છે? ઘટના થઈ હતી એટલે બેઝિકલી શું છે કે છે તો નિર્માણાધીન તળાવ. આની અંદર જે પ્રિકોશનની દ્રષ્ટિએ કોર્પોરેશન સ્વાભાવિક છે કે સાફ સફાઈ માટે નાનકડી બોટ એક ત્યાં રાખતા હોય છે જે કચરો સાફ કરવા પૂરતું હોય કે વચ્ચે કંઈક જવા પૂરતું હોય. તો એ બોટનો ઉપયોગ એ યુવાનોએ કયા કારણસર કર્યો એ જાણવાનું બાકી. અને એ પાછળથી જ્યારે બી અત્યારે પૂરી પોલીસ અધિકારીઓ બી છે, કોર્પોરેશનના અધિકારીઓ બી છે, એ તપાસના આધારે જ વધારે ખબર પડશે કે કેમ એ લોકોએ આ બોટ 3 અંદર ગયા. પણ આમ જનરલી છે નાગરિક અને એમાં શું કામ ગયા પાછળથી જાણવા મળશે. પરંતુ વિષય એટલો જ છે કે બોટ કોર્પોરેશનની હતી જેમાં એમણે આવશ્યકતા જવાની હતી નહીં અને એ બોટનો જે ઉપયોગ એમણે કર્યો છે તો એ શા કારણે કર્યો એ તપાસના અંતે ખબર પડશે. પરંતુ એ બોટના ઉપયોગના કારણે કદાચ એ બોટ ચલાવતા ના આવડી કે કેમ શું થયું અને બોટ વચ્ચે ગયા પછી બોટ સાથે ડૂબી ગયા. એટલે બોટ બી ડૂબી જ ગઈ છે. એટલે બોટ ડૂબી છે અને બોટની સાથે એ 3 યુવાનો ત્યાં ડૂબ્યા છે. ઓકે. તળાવમાં 3 યુવકો ડૂબ્યા હોવાનો ફાયર વિભાગને કેટલા વાગે કોલ મળ્યો હતો? આપણી કેટલી ગાડીઓ છે અહીંયા આગળ આવીને કઈ રીતના આ 3ને રેસ્ક્યુ કરવામાં આવ્યા? અમને સાંજે 5:42 અમને ફાયરનો કોલ મળ્યો કે ભાઈ સરખેજ તળાવમાં 3 યુવકો ડૂબાણા છે. તાત્કાલિક અમારી તે પ્રયાનગર ફાયર સ્ટેશનથી ઇમરજન્સી ટેન્ડર, રેસ્ક્યુ બોટ અને બીજી 2 વધારાની ગાડીઓ 4 ગાડીઓ સાથે સ્ટાફ સાથે આવી અને તાત્કાલિક રેસ્ક્યુ કોલ ચાલુ કરેલો. એમાં અમને 2 બોડી મળી અને લગભગ 2 કલાક વધારે કામ કરતાં અત્યારે સીધી 3જી બોડી મળી છે અમને. અચ્છા, અહીંયા જે પરિસ્થિતિ હતી કયા પ્રકારની હતી? તમે આવીને જોયું ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ? ડેડ બોડીઝ જે છે એને બહાર કાઢવામાં કેટલી તકલીફ પણ પડી? ડેડ બોડી કાઢવામાં તો જો પાણી ડીપ છે એટલે તકલીફ તો ઘણી પડી અમને. કેટલા રેસ્ક્યુના માણસો હતા જેને? અમારે આશરે 10 જેવા માણસો હતા અમારે રેસ્ક્યુ માટે. ઠીક છે. અત્યારે 3 બોડી મળી ગઈ છે અને પોલીસ સ્ટેશનમાં એડી દાખલા કરવાનો પ્રોસેસ અત્યારે ચાલુ છે અને એમાં તપાસ થશે અને કેવી રીતે અહીંયા આવ્યા હતા અને પોલીસ સિક્યોરિટીની જિમ્મેદારી હતી એ બધું એન્ડમાં પોલીસ તપાસ કરશે અને એમાં જે પણ અગર કોઈ એને માહિતી મળશે તો એનો પર કાર્યવાહી થશે.
રાખી દો.